મારું નામ હીરાલાલ ગુજર રાજસ્થાનનો છું. હાલ મેં બારેજા રહ્યો છું. મારે 2 તોલાના દાગીના ખોવાઈ ગયા હતા. 7 મહિના થઈ ગયા હતા. નહીં મળ્યા. બહુ બાધા કરી, બહુ માનવતા રાખી, કોઈ જગ્યાએ એમનો કંઈ નિકાલ નહીં આવ્યો. માં મારી ઘરવાળી અહીંયા આવીને અહીંયા પગે લાગી, માં મારો મળી જશે તો મેં માના હાથમાં આપીને પાછા ગળામાં પહેરીશ. કંઈ બી વહીવટ કરી બાદ મેં કરીશ. પહેલાં માના પગમાં હાથમાં આપી, પછી મેં હાથમાં લઈશ પાછા. અને ચૂંદડી 500 ગ્રામ પેડા, નારિયેળ, અગરબત્તી એ માનવતા રાખેલી. સોનાના દાગીના હતા એ? સોનાના દાગીના. અને કેટલા સમય પહેલાથી ખોવાયેલા હતા? એ 7 મહિના થઈ ગયા. છેલ્લા 7 મહિનાથી ખોવાયેલા હતા. છેલ્લા 7 મહિના તમે ખોવાઈ ગયા. બધી જગ્યાએ શોધ્યા, બધું કર્યું, પણ તોય ક્યાંયથી મળ્યા? બધી જગ્યાએ સોયદા, ઘર મેં બહુ સોયદા, ઘર મેં હતા જ નહીં. પાછા ઘર મેં ક્યાંથી માએ મોકલ્યા એ માને ખબર, અમને કોઈ ખબર નથી. માતાજીની માનતા ક્યારે રાખી તમે? માનતા તો 3 મહિના કે અંદર મિલ ગયા. માનતા રાખી માતાજીની, એ માનતા પછી રાખી. 3 મહિનામાં તમારા ઘરમાંથી જ મળી ગયા. ઘરમાંથી જ પાછા મળી ગયા. આ દાગીના છે મારા. ઘેર મેં એક નહીં 3 4 વાર શોધી દીધા, નહીં મળ્યા. પછી આ ઘર મેં મારા ફાધર ગુજરી ગયા. ઘરમાં પાછા ઘરમાં સોયદા ખબર નહીં ક્યાંથી આવ્યા એ માને ખબર, અમને કોઈ ખબર નથી. આ માના હાથમાં આપવાના છે. માતાજીનો ચમત્કાર એ જ કહેવાય કે જે જગ્યાએ રોજ શોધતા હોય અને એ જ જગ્યાથી દાગીના મળે તો મોનવાનું ખુખાર મેરડી મૂકી ગઈ. હા માં, મને અમને તો એ જ વિશ્વાસ છે, માં જ મૂકી ગયા હા, મારા ઘર. અમુકને એવું નહીં, એવું હોય છે ખોવાયું હોય બીજે અને મળ્યું અહીં. ના માં, ઘરમાંથી જ કોઈ ઉઠાઈ ગયો. લગન હતો મારા માસીના ઘરમાં. પછી એક ખબર ચોરી નહીં કરી ગયું તું. કોઈ લઈ ગયો, કોઈને અમારું નામ ને અમને કોઈ પછી ખબર નહીં. એ ચોરનું બોચું ઝાલીને લાવી કે ચમની લાવી એ તો હું જાણું. એ તો માં તમે જાણો. હા, પણ ચોરને ચોરને કહેવાનો મારો નિયમ છે એક પહેલે. હા માં. આજ લગીન કોઈ ચોરી કરતા પકડાયું હોય મારા સાનિધ્યમાં કે કોઈ બી આ રીતે કોઈ એવી ચોરીની વાત હોય તો આજ લગીન મેં કોઈને ચોરીનો આરોપ નાખ્યો નહીં, ચોર હોવા છતાંય. ભલે રામ.